મણિલાલ મલ્લિક એક બ્રાહ્મ સમાજી હતો. તે શ્રી રામકૃષ્ણ તરફ ઊંડો પૂજ્યભાવ રાખતો. અનેકવાર તે એમને પોતાને ત્યાં બોલાવતો. આ મણિલાલે મોટી વયે એક પુત્રને ગુમાવ્યો. પુખ્ત વયના પુત્રનું મૃત્યુ થતાં તે અત્યંત બહાવરો બની ગયો. સ્મશાનેથી તે સીધો દક્ષિણેશ્વર પહોંચ્યો. તે વખતે શ્રી રામકૃષ્ણ કેટલાક ભક્તો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. બહાવરા દેખાતા મણિલાલ ઉપર તેમની નજર પડી અને તેમણે આવી દશાનું કારણ પૂછ્યું. પુત્ર વિરહથી દુઃખી થઈ ગયેલા પિતાએ રડતા રડતા બધી વાત કહી સંભળાવી. હાજર રહેલા લોકોએ આશ્વાસનના વચનો કહેવા માંડ્યા, પરંતુ શ્રી રામકૃષ્ણ કશું બોલ્યા નહીં. થોડી જ વાર પછી તેઓ અર્ધભાવ અવસ્થામાં આવી ગયા અને એકાએક ઊભા થઈને એક ભજન ગાવા લાગી ગયા. પૂરા આવેશથી ગવાતા એ ભજનની પહેલી લીટીનો ભાવાર્થ આવો હતો: હે મનુષ્ય, તારું હથિયાર સંભાળી લે, મૃત્યુ તારા ઘર ઉપર હલ્લો કરે છે. આખું વાતાવરણ ફરી ગયું. મણિલાલનું તપ્ત હૃદય શાંત થઈ ગયું. પછી શ્રી રામકૃષ્ણ સ્વસ્થ થયા અને સહાનુભૂતિપૂર્વક આ દુઃખદ ઘટના વિશે ચર્ચા કરવા લાગ્યા. જાણે કે પોતાના ઉપર આફત ઉતરી પડી હોય એવી મનોદશામાં શ્રી રામકૃષ્ણ આવી ગયા અને એમણે મણિલાલને સમજાવ્યું કે દુનિયાવી સંબંધો ક્ષણભંગુર હોય છે, માટે તો મનુષ્યએ ઈશ્વરને જ શરણે જવાનું છે. મણિલાલને આ બધા શબ્દોથી શાંતિ થઈ અને તે બોલ્યા, એટલા માટે તો હું આપની પાસે દોડી આવ્યો છું. મને ખાતરી હતી કે આપના સિવાય બીજું કોઈ મારા શોકને દૂર કરી શકશે નહીં.